ઉજવણી અંગે વડોદરા શહેરની જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દ્વારા સમજ પૂરી પાડવામાં આવી। વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વ ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। જેપી પોલીસ સ્ટેશન દ્વારા રોયલવુડાના રહેવાસીઓ સાથે નાના બાળકો પતંગ ચગાવતી વખતે સાવધાની રાખવા સાથે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, નાના બાળકો પતંગ પકડવા રસ્તા ઉપર ઇલેક્ટ્રોનિક વાયરથી દૂર રહેવા અપીલ કરીને સમજ પાડી હતી। જેથી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દ્વારા ઉત્તરાયણનો પર્વની ઉજવણી એવી રીતે કરો કે કોઈને નુકસાન ઈજા ન થાય, સાવધાની રાખી પર્વની ઉજવણી કરવામાં આવે તેવી સમજણ પાડવામાં આવી હતી। જે આજે સાની મીટિંગ રાખવામાં આવી હતી? આજે અમારા રોયલવુડા વિસ્તારમાં જેપી રોડ પોલીસ સ્ટેશન તરફથી સગર સાહેબ પીઆઈ સાહેબ આવ્યા હતા અને પીઆઈ સાહેબે નાના ઉત્તરાયણ નિમિત્તે છોકરાઓને સમજાવીને ગયા કે ચાઇનીઝ દોરી નહીં વાપરવાની, પતંગ પકડવા રસ્તા પર નથી દોડવાનું, ધાબા પર એટલે પતરા પર નથી ચડવાનું, ધાબું હોય તો ધાબાની દિવાલ પર અડીને પતંગ ના ચગાવવાનું, નાની નાની બાબતો ઝઘડવાનું નહીં અને ઘરની નાના બાળકોને, મોટા છોકરાઓને, ઘરના વડીલોને સાહેબે સમજાવીને અને શાંતિથી બધાને કહીને ગયા કે આ જે છે આ તહેવાર ખુશીનો તહેવાર છે અને આ જે તહેવાર છે એ તહેવાર એન્જોય કરવાનું તહેવાર છે। એટલે આમાં એન્જોય કરવાનું, ઝઘડો કરવાનું નહીં, કોઈને ભલે 5-10 રૂપિયાની પતંગ માટે કોઈને માટે બળવાનું, કોઈને માટે ઝઘડવાનું નહીં, 5-10 રૂપિયાની પતંગ માટે રોડ પર દોડવાનું નહીં। સાહેબ આવ્યા હતા, સાહેબે નાના બાળકોને બી સમજાવ્યું ચાઇનીઝ દોરી વાપરવાની નહીં, કાચવાળી દોરી વાપરવાની નહીં, ઘરની બહાર નીકળો તો નાના છોકરાઓને લઈને નથી નીકળવાનું અને કામ સિવાય ઘરની બહાર 14 ને 15 તારીખે જવાનું નહીં, આ સાહેબે જણાવીને ગયા। શું નામ તમારું? મારું નામ પરવેશ શેખ, રોયલવુડા।